હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ બ્રેકિંગ ન્યૂઝ. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. પેટ ખાલી કોઠી ખાલી, ક્યાંથી આવે મોગરલાલી. દાહોદ જિલ્લામાંથી ગરીબ પરિવારોના રાશન અને સરકારી નિયમો સામે જન આક્રોશનો એક બહુ મોટો અને સળગતો કિસ્સો સામે આવી રહ્યો છે. દાહોદના દેવગઢ બારિયા પંથકની સેંકડો મહિલાઓ રેશન કાર્ડના નવા નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવતા સીધી જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી આવી છે. અંત્યોદય રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ માત્ર 60 કિલો અનાજ આપવાના સરકારી નિર્ણય સામે મહિલા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને કલેક્ટરને રૂબરૂ મળીને એક સણસણતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બિલકુલ ધારા, વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની સ્પષ્ટ રજૂઆત છે કે ગરીબ પરિવારો માટે અત્યારનું 35 કિલો અનાજ પૂરતું નથી, તેથી પરિવાર દીઠ અનાજનું જથ્થો તાત્કાલિક વધારવામાં આવે. આ સાથે જ રેશન કાર્ડ લિંકિંગ અને KYC પ્રક્રિયામાં પડતી પારાવાર મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારી સ્તરે વિશેષ સહાય કેન્દ્ર શરૂ કરવાની પણ ઉગ્ર માંગ કરાઈ છે. ગામના વચેટિયા કે આગેવાનો પર નિર્ભર રહેવાને બદલે જનતાને સીધી જ સરકારી સુવિધાઓ મળવી જોઈએ. કલેક્ટર કચેરી ખાતે મહિલાઓએ પોતાની ગંભીર વ્યથા રજૂ કરી ન્યાયની ગુહાર લગાવી છે. દાહોદથી અમારા ખાસ પ્રતિનિધિ દર્શન સુતરિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ. 35 કિલો મળવા જોઈએ, 35 કિલો મળવા જોઈએ, એને લઈને મારી પાસે માંગ છે અને આવેદનપત્ર અહીં આપવા માટે આવ્યા છે. ટુકડો ટુકડો જમીનો છે તો એ ઓરીએ તો એ 12 મહિના રોટલા ના નીકળી શકે. તેમાં જ અમે શું કરવા કે અમને સરકારી જે અનાજ છે એ મળી જાય અને થોડી મહેનત કરીએ. અને મારું નામ છે નાયક કુસુમબેન પુનાભાઈ, ગામ સાગટાળા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. જ્યારે મારું અંત્યોદય કાર્ડ છે અને અંત્યોદય કાર્ડમાં 35 કિલો અનાજ મળે છે, એ પણ મહિનો નથી ચાલતું તો બીજી મજૂરી કરવી પડે છે અને અનાજ મેળવવું પડે છે. તો અમે તો અનાજ ઓછું કરશે તો અમારે કેવી રીતના જીવન જીવવાનું? અત્યારે વિધવા બેનને પતિ પાછળ પત્નીનો હક લાગે એવું કહે છે, પણ જ્યારે પત્નીઓને જ્યારે વિધવા થાય ત્યારે એને તણસોડીને સાસરીમાંથી પિયરમાં કાઢી મૂકવામાં આવે છે. ત્યારે પતિની મિલકત પણ જે વિધવા બહેનોને નથી મળતી. અત્યારે મારું સાસરું ઝાપટિયા ગામમાં હતું ત્યારે મેં વિધવા છું, મારા બાળકો નથી અને બાળક નથી અને એ બેન અહીંયા ના જોઈએ એમ કરીને કાઢી મૂકી. અત્યારે હું સાગટાળા ગામમાં પિયરમાં રહું છું. મારા પિયરમાં પણ મારા બાપની જમીન 30 ગુંઠા જમીન છે, એમાં 18 લોકો જમનાર છે ને તે પણ 2 મહિના 3 મહિના અનાજ ચાલે પછી બધા દન કાળી મજૂરી કરીને જીવવું પડે છે. તો આવી બહેનો માટે શું કરી શકાય અને અમેથી ઓછું કરશે તો જીવન કેવી રીતના જીવી શકાય, એવો મોટો પ્રશ્ન છે અમારા માટે. અને અમે જે દેવગઢ મહિલા સંગઠન વતી અમે અહીંયા લગભગ અમારા 90 ગામમાં કામ કરે. જ્યારે પંચમહાલ જિલ્લો હતો ત્યારથી સંગઠન બન્યું હતું. અત્યારે અમારી જે ગરીબ આદિવાસી દલિત બહેનોનું અમારું સંગઠન છે. બોલો. મારું નામ કેવડિયા ઇનાસબેન મહેશભાઈ છે, તાલુકો દેવગઢ બારિયા છે, જિલ્લો દાહોદ છે. આજે અમે દેવગઢ મહિલા સંગઠન 90 ગામમાં કામ કરીએ છીએ અને આજે જે અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અત્યારે જે અન્ન સુરક્ષાને લઈને જે અંત્યોદય રેશન કાર્ડમાં જે વ્યક્તિવાર આપવાના છે અને અંત્યોદય રેશન કાર્ડમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને લઈને આજે અમે દેવગઢ મહિલા સંગઠન વતી આજે દરેક 90 ગામમાંથી અમે જે સંગઠન અમારું કામ કરે છે એમાંથી બહેનો જોડાય અને સાથે આવ્યા છે કે અમારી જે એકલ વિધવા છે, પછી વંચિત સમુદાય છે, દલિત સમુદાયમાંથી જે અમને અંત્યોદય રેશન કાર્ડ છે એમાં જો ઘટાડો થશે તો અમારા માટે 2 ટકના રોટલા માટે ફોફા પડશે. એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ.